સમાચાર 9 લોકોના જીવ ગયા છે, પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। ખાસ જે કુણાલ વાત કરવામાં આવી રહી છે કે સ્થાનિક નેતાઓએ પણ રજૂઆત કરી હતી, કલેક્ટર કચેરીએ ગ્રામ્યવાસીઓ સરપંચે પણ રજૂઆત કરી હતી, નવા બ્રિજને મંજૂરી મળી ગઈ હતી। જ્યારે પણ આવા કોઈ જર્જરિત બ્રિજ હોય છે ત્યારે કદાચ એવું થઈ શકે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો ટુ વ્હીલર માટે તો ચાલુ રાખવામાં આવે છે, પરંતુ હેવી વ્હીકલ્સ માટે તે બંધ કરવામાં આવે છે। લાગે છે લોકોનું એવું કહેવું છે કે હેવી વ્હીકલ્સ માટે પણ જ્યારે આ બંધ ન કરવામાં આવ્યા અને આખરે 3 વર્ષ થયું, સમારકામ પણ યોગ્ય રીતે ન કરવામાં આવ્યું, જેના જ કારણે આ દિવસ જોવાનો વારો આવ્યો ગુજરાતને। લોકોના જીવ જાય ત્યાં સુધી શું તંત્ર હવે રાહ જોવા માટે એક કહેવાય? જ્યારે અરજીઓ કરવામાં આવી અને સ્થાનિક નહીં પરંતુ ધારાસભ્ય લેવલ સુધી પણ રજૂઆત કરવામાં આવે ને તંત્ર એ વાત કાને ન ધરે અને લગભગ 45 વર્ષ આ જૂનો આ બ્રિજ હોય મહીસાગર નદી પરનો, જ્યારે નદી પરનો બ્રિજ હોય, જ્યારે મોરબીની ઘટના ઘટી તે પણ નદી પરનો બ્રિજ હતો। આવા બ્રિજોની ચોક્કસ તકેદારી દર વર્ષે તેની થવી જોઈએ, પરંતુ જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે જ તંત્ર જાગે છે અને અહીંયા જે એસડીઆરએફ કે એનડીઆરએફ આવ્યો તેમની ટીમ પણ ઓછી પડે અને તેના કારણે જે ગામના સ્થાનિક લોકો છે તેઓ અહીંયા જાતે સ્વયંભૂ આવ્યા છે અને તેઓ જે દોરડા મંગાવવામાં આવ્યા તે દોરડાથી જે વાહનો અંદર તણાયા છે તેને બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે। આપને એ પણ દ્રશ્ય બતાવું કે અંદર જે વાહન અંદર માટીમાં ખૂંપી ગયું છે તે હજુ પણ બહાર નીકળે તેમ નથી અને આ વાહનને એક દોરડાથી બાંધવામાં આવ્યું છે અને તે દોરડાને અહીંયા ખેંચવામાં આવી રહ્યું છે, કારણ કે ક્રેન અંદર જઈ શકે તેમ નથી। આ દોરડાથી જ ખેંચવું પડે એવું છે? હા, દોરડાથી ખેંચવું પડે। શું કારણ છે એનું? વાહનો છે એટલે એટલે માટીમાં અંદર હા માટીમાં ઘૂસી ગયા છે એટલે ક્રેનથી બહાર નીકળે એવું ખરું? ક્રેન અશક્ય, ક્રેન અંદર જાય એવી નથી? ના નહીં જાય। ક્રેન મંગાઈ છે? હા, ક્રેન ઉપર આવે જ છે અને ટ્રેનની જો વ્યવસ્થા થાય તો આ જે જર્જરિત વાળો થોડો પુલ છે નીચે પોપડા એવું કરેલું છે એટલે એ પોપડા ખરવાની શક્યતા વધારે છે એટલે ટ્રેનનું થોડું અશક્ય લાગે છે, એટલા માટે દોરડાથી રેસ્ક્યુ ચાલુ છે। બિલકુલ, જે રીતે અહીંયા જે સ્થાનિકો છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને એવું કહે છે કે ક્રેન મંગાવી છે હજુ સુધી આવી નથી, એટલે આ દોરડાથી આ વાહનો બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ વાહનોમાં કેટલા લોકો છે હજુ ખબર નથી, પરંતુ સ્થાનિકો છે તે અહીંયા માઇકમાંથી પણ તેઓ બૂમ પાડી રહ્યા છે, અવાજ લગાવી રહ્યા છે કે કેવી રીતે રેસ્ક્યુ કરવું અને કોણ શું કરે તે ખબર નથી પડતી, કારણ કે આ પરિસ્થિતિ જેવી છે કે કોઈ સાધન અંદર ન જઈ શકે તો પછી રેસ્ક્યુ કેવી રીતે કરવું અને જે બોટ લઈને જાય તો બોટથી આ ભારે ભરખમ વાહનો બહાર ન કાઢી શકાય। એટલે કે 9 જેટલા લોકો અહીંયા મોતને ભેટ્યા છે અને ગ્રામજનો એવું કહે છે કે તેઓએ રજૂઆત કરી, આ રજૂઆતો જો ધ્યાને લીધી હોત તો આ ઘટના ઘટી હોત, પરંતુ હાલ જે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, 9 જેટલા મૃતદેહો બહાર પડ્યા છે અને હજુ પણ જે ટીમો છે તે અંદર જે મૃતદેહો કે પછી કોઈ બચી ગયો તેને શોધી રહી છે। બિલકુલ, રેસ્ક્યુ ઓપરેશન હજી પણ યથાવત છે, ગામ લોકો પણ સાથ સહકારમાં જોડાયા છે, એનડીઆરએફ એસડીઆરએફની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। કુણાલ, જે પ્રમાણે આખી દુર્ઘટના વહેલી સવારની છે, કોઈ સમય સામે આવ્યો છે કે કેટલા વાગ્યાનો સમય હતો અને ગામ લોકો પાસે એ પણ જાણવું છે, કારણ કે અત્યારે મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે, હજી પણ વધી શકે છે। 7 થી 8 વાહનો ખાબક્યા હતા, પરંતુ દરરોજના સમયે દિવસ દરમિયાન આખા દિવસમાં કેટલા વાહનો પસાર થતા હશે, કારણ કે આ મુખ્ય રસ્તો છે પાદરા અને વડોદરાને જોડતો અને અંકલેશ્વરને જોડતો પણ, તો શું કદાચ આ દુર્ઘટના અત્યારના સમય એટલે કે 11 કે 12 વાગ્યા બપોરના સમય સાંજના સમય ઘટી હોત તો કદાચ ખૂબ મોટી જાનહાનિ થઈ શકી હોત। અત્યારે 9 લોકોના મોત થયા છે તો એ આંકડો કદાચ 3 સુધી પણ પહોંચી ગયો હોત અને ગામ લોકોનું શું કહેવું છે કે દરરોજના કેટલા વાહનો ત્યાંથી પસાર થતા હોય છે ને હેવી વ્હીકલ્સ માટે કેમ આ બ્રિજ બંધ ન કરવામાં આવ્યો? બિલકુલ, આ વહેલી સવારે 7 વાગ્યાની ઘટના છે અને આખો દિવસ વહેલી સવારે નહીં પરંતુ આખો દિવસ જ આ પ્રકારની પરિસ્થિતિ હતી। આ બ્રિજ ઉપરથી રોજ કેટલા વાહનો પસાર થતા હશે? ઢગલો થાય વાહનો પસાર થાય, અંદાજિત કેટલા થતા હશે? કેટલા અંદાજ તો કેવી રીતના મારી શકાય? વધારે। અને આ જે હાઈવે છે આ કોને જોડતો બ્રિજ છે? ગંભીરા। અચ્છા, અહીંથી ક્યાં ક્યાં જવાય? બધે જ જવાય, બોરસદ થી બધે જ। હા, આખું ગુજરાત જતું આખા ગુજરાતમાં ગમે ત્યાં જવું હોય મુખ્ય રસ્તો આ મુખ્ય રસ્તો, મેઇન રસ્તો આ। અચ્છા, એટલે ભારદારી વાહનો વધારે હતા? હા, ભારદારી વાહનો જાય છે। ભારદારી વાહનો માટે આ મહત્વનો બ્રિજ હતો, કારણ કે આખા ગુજરાતમાં ક્યાંય પણ જવું હોય પાદરાથી
ત્યારે અહીંથી જ જવાતું હતું અને હવે આ રેસ્ક્યુ ઓપરેશન અહીંયા હાથ ધરાયું છે અને અહીંયા ક્રેન આવી શકી નથી ત્યારે આ રેસ્ક્યુ ઓપરેશન અનોખી રીતે અહીંયા કરવામાં આવી રહ્યું છે. દોરડા મંગાવવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર પણ અહીંયા મનોજભાઈ અહીંયા છે, તેઓ સતત ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે કે કેવી રીતે આ રેસ્ક્યુ કરવું. જેસીબી હજુ સુધી અહીંયા નથી આવ્યું અને તેના કારણે જ દોરડાથી જેમ બને એમ કેવી રીતે વાહનો કાઢવા તેનું ઇન્સ્ટ્રક્શન મનોજભાઈ આપી રહ્યા છે. હજુ સુધીમાં 9 જ મૃતદેહો નીકળ્યા છે. હજુ જે કેટલાક મૃતદેહો કદાચ અંદર વાહનોની નીચે હોઈ શકે તેવી શક્યતાઓ છે ને તેના કારણે પહેલા આ વાહનો અહીંયા કાઢવામાં આવી રહ્યા છે. सर कितने डेड बॉडी निकाले हैं अभी तक और क्या रेस्क्यू? अभी रेस्क्यू ऑपरेशन हमारा चल रहा है. कुछ कैजुअलिटीज हुई है, कैजुअलिटी को ट्रांसपोर्ट कर दिया है. बाकी रेस्क्यू ऑपरेशन चल रहा है. जब ऑपरेशन खत्म होने के बाद में हम ये रस्सी रस्सी से क्या कर रहे हैं? अभी जो गाड़ियाँ जो फंसी हुई है उसको जो गाड़ियाँ फंसी हुई उनको हम लोग वहाँ पर એટલે કે જે ગાડીઓ દબાઈ છે તે કોઈ ક્રેનથી નીકળી શકે તેવી નથી ને તેના કારણે દોરડાઓની મદદ લેવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થતા હતા. રજૂઆતો કરવામાં આવી. જો રજૂઆતો ધ્યાને લીધી હોત તો આ ઘટના ન ઘટી હોત, પરંતુ હવે દુર્ઘટના ઘટી છે એટલે હવે આદેશ આપવામાં આવશે કે રાજ્યના જેટલા પણ બ્રિજ હોય તેનું મેન્ટેનન્સ ચેક કરવામાં આવે, તેના પિલરો ચેક કરવામાં આવે. પરંતુ જો જ્યાં રજૂઆત કરી છે તેના જ પિલરો કે તેના જે મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોત તેના ઉપર જો ધ્યાન આપવામાં આવ્યું હોત તો આ મોટી ગોઝારી દુર્ઘટના ન ઘટી હોત ને લોકો પોતાના જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. બિલકુલ, તે ગામના લોકો